ઘર જ છે અને આપણે કહેવાનો મિનિંગ એમ છે કે આનો ન્યાય નહીં મળે તો એસપી ડીવાયએસપી કે ગમે ત્યાં આવેદનપત્ર જવાનું થાય તો આપણે અઢારે વર્ણ હાઈડે જઈને આપણે આવેદનપત્ર આપવા જવું અને જો એનાથી આવેદનથી કાંઈ નહીં થાય તો અઢારે વર્ણ રીબડામાં સંમેલન ભરીને એનો આપણે ન્યાય અપાવશું એ બે આપણે માંગણી કરીશું. ભારત માતા કી જય. આજે તાજેતરમાં જે કુલ પરિવાર ઉપર અવસાન થયું એ રીતે તમે આજે આ સભાનું આયોજન કર્યું એ બદલ ખૂબ ધન્યવાદ. અને આમાં આમંત્રિત બદલ સભાનો ધન્યવાદ. તાજેતરના બનાવની આપણે બધાને ખ્યાલ છે. જિલ્લાના રહેવાસી છે રામભાઈનો પુત્ર અમિતભાઈ જે અવસાન થયેલું છે પ્રભુ એના આત્માને શાંતિ આપો અને એને પરિવાર ઉપર જે દુઃખ આવ્યું છે એ દુઃખને સહન કરવાની એને શક્તિ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના કરું. તેઓ આપઘાત કરી અવસાન પામે છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે. તેના કુટુંબ ઉપર જે કાંઈ અચાનક જે કાંઈ ચિંતા ઉપરથી આવી છે તો કુટુંબને સહન કરવાની ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ. કોઈ પણ માણસ સુસાઇડ કરે આપઘાત કરે એની પાછળ કાંઈક ને કાંઈક તો કારણ હોય તો આની પાછળ જે કોઈ કારણ હોય આપણે નથી જાણવું. એ પોલીસનું કામ છે, કાયદાનું કામ છે, એનું કામ કરશે. જે કાંઈ કારણ ત્યારે આપઘાત કર્યો છે ખૂબ જ દુઃખદ બાબત છે અને એને ન્યાય મળે એવી આપણા સમસ્ત ગામ તરફથી આપણે માંગ કરીએ છીએ. સમસ્ત અરેડા ગામ તરફથી એને જે કાંઈ બાબતથી સુસાઇડ આપઘાત કર્યો છે તેને ન્યાય મળે એવી આપણે સમસ્ત ગામ તરફથી માંગણી કરીએ છીએ. મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.